આજે 26મી જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ભુજ શહેરમાં પણ કચ્છ જિલ્લા ભાજપ તેમજ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ માટે એક વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જેટલા પણ વીર શહીદોએ કારગિલ વિજય દિવસમાં પોતાનો ફાળો આપ્યો છે તે વીર શહીદોને યાદ કરવાનો, તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેમને સન્માન આપવા માટેનો આ અનેરો અવસર હતો અને તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો। આ તકે કચ્છ જિલ્લા ભાજપના પદાધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો સાથોસાથ કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે યુવાનોને પણ એક વિશેષ સંદેશો આપવામાં આવ્યો હતો કે તેઓ પણ મા ભૂમિની રક્ષા માટે, દેશની રક્ષા માટે કંઈક કરી છૂટે અને તેઓ પણ સૈન્યમાં જોડાય તેવા પ્રયત્ન આપણે સૌ લોકો કરીએ અને યુવાઓ દેશની રક્ષા માટે આગળ આવે તે માટે આ સંદેશો આપવામાં પણ આવ્યો હતો। આવો આ અંગે વધારે સાંભળીએ કચ્છ જિલ્લા ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ અધિકારી અને કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના સભ્યોના શબ્દોમાં। મારું ભરતભાઈ સુથાર નામ છે। હું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું અને કારગિલ યુદ્ધ વિજેતા છું। આજે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ જે અમારા 25મી વર્ષગાંઠ કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂર્ણ થતા જે આયોજન કર્યું છે આમ પબ્લિક માટે અને ખાસ યુદ્ધ લડી ચૂકેલા જવાનોના સન્માન માટે। ખાસ હું પોતે પ્રત્યક્ષ યુદ્ધ લડી ચૂકેલો છું ત્યારે દેશ ના જવાનો એટલા મજબૂત સ્થિતિમાં છે ત્યારે પણ હતા, આજે પણ છે અને ભારતીય જનતા પાર્ટી જ્યાંથી આવી છે ત્યાંથી અમારી દેશની સરહદો સુરક્ષિત છે, જવાનો સુરક્ષિત છે। ખાસ કરીને જે જવાનો શહીદ થયા હતા 26 જુલાઈ 1999ના કારગિલ વિજય દિવસ જે અમે મનાવ્યો તો અત્રેથી હું આખા ભારત દેશની પ્રજા તેમજ અમારા સૈન્ય કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિક પરિવારો તરફથી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આજે કારગિલ વિજય દિવસ ઉપલક્ષમાં મારા માટે તો બે સમાચાર છે। હું કારગિલ યુદ્ધ લડ્યો છું કે મારી નજર સામે પણ
ઘણા શહીદ ભાઈઓ થઈ ગયા છે, એમને જ્યારે આજે યાદ કરું છું તો મને થોડુંક દુઃખ પણ થાય છે અને ખુશીની વાત જનતા માટે એટલે છે કે આજે આપણે બધા વિજય દિવસ મનાવીએ છીએ. આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા કારગિલ દિવસના વિજય દિવસે આજે જે આ દેશ માટે, માતૃભૂમિ માટે જેમણે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એવા વીર સૈનિકોને યાદ કરવાનું, એમને સન્માન આપવાનું અને એના પ્રત્યે ભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન દોશી એમણે પણ માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમમાં અમે આ દેશના વીર શહીદોના પરિવારનું સન્માન કર્યું છે. સાથે સાથે જેમણે કારગિલ યુદ્ધમાં પોતાનું અમૂલ્ય ફાળો આપ્યો છે, આ દેશ માટે જેમણે લડ્યા છે એવા વીર સૈનિકોનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ દ્વારા એક સમાજને મેસેજ આપવા માટે કે આ દેશ માટે જે પોતાનું બલિદાન આપ્યું છે, જે વીરતા પ્રગટ કરી અને જે આ દેશે એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે, આ દિવસે યાદ કરવાનો એમને અને આવતી નવી પેઢીને આ દેશ માટે જીવવાના શપથ લે અને સંકલ્પ સાથે જ્યારે જ્યારે પણ દેશ માટે તકલીફ પડશે, આફત આવશે ત્યારે એકજૂટ બનીને આપણે સૌ સાથે મળીને એનો સામનો કરશું. આજે 26 જુલાઈ ના દિવસે પૂરા દેશની અંદર કારગિલ દિવસના ભવ્ય વિજયને આજે 25 વર્ષ થયા છે. એની યાદમાં કચ્છ જિલ્લાના કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું છે. આજની યુવા પેઢી આજથી 25 વર્ષ પહેલા થયેલા વિજયને એમના જીવનમાં પ્રેરણા લે, પોતે પણ દેશ માટે કંઈક કરી છૂટે એવી એનામાં ભાવ ઉત્પન્ન થાય. એટલા માટે આ કાર્યક્રમનું આયોજન, સાથે સાથે કારગિલમાં શહીદ થયેલા પરિવારો હોય કે અત્યારે વર્તમાનમાં આપણી સાથે એમના અનુભવને લઈને જે સૈનિકો છે એમનું પણ માર્ગદર્શન મેળવવા માટે આ કાર્યક્રમમાં આજે એમનો પણ સન્માન કરવામાં આવ્યું છે. ખાસ કરીને કારગિલનો વિજય એ કોઈ સામાન્ય વિજય નહોતો. સૈનિકોનો કઠોર પરિશ્રમ, એક પ્રબળ ઈચ્છા શક્તિ અને આ ભારતને બચાવવા માટે જે સૈનિકોએ પોતાનો જુસ્સો બતાવ્યો હતો એ વાતને યાદ કરવાનો આજે દિવસ છે. એટલે અહીંયા આવવાનું છે. હું તો એટલું ચોક્કસ માનું કે યુવાનોના હૃદયમાં દેશ પ્રેમ એટલો જીવંત રહેવો જોઈએ કે કદાચ આ દેશને ક્યારે પણ જરૂર પડે તો માત્ર સૈનિક નહીં પરંતુ જ્યાં છીએ ત્યાં પણ બેસીને દેશની સેવા કરે. તો આવા જે જવાનો દેશ માટે શહીદ થયા છે તો એનામાંથી એટલી પ્રેરણા તો લઈ જ શકે કે કમસે કમ સારા માણસ બનીએ, સારા નાગરિક બનીએ અને આ દેશ માટે જીવવાનો પ્રયત્ન કરીએ.